નમસ્કાર. ભર ચૂંટણી ટાણે આપ જે રીતે હવાલા કાંડમાં હલવાઈ છે તેના કારણે તેમની મુશ્કેલીઓ વધી શકે તેવી સંભાવનાઓ છે. અને આવું હું કહી રહ્યો છું ત્યારે બીજો એક મોટો ધમાકો થયો છે. પહેલો ધમાકો સુરતથી થયો હતો તો બીજો ધમાકો ગોધરાથી થયો છે. પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટી પર વધુ એક ધબ્બો લાગ્યો છે. પહેલા એસઓજીએ સુરતમાં હવાલા કાંડનો સૌથી પહેલા પર્દાફાશ કર્યો. હર્ષ સંઘવીએ પણ તેમાં પોતાની માહિતી આપી કે તેમણે કઈ રીતે આમ આદમી પાર્ટી જે કટ્ટર ઈમાનદાર પોતાને જણાવે છે તેમના જ કાર્યકર્તાઓ તેમની સાથે સંકળાયેલા વ્યક્તિઓ હવાલા કૌભાંડ મારફતે હવાલા કાંડ મારફતે બીજા રાજ્યોમાંથી પૈસા ગુજરાતમાં મોકલી રહ્યું છે અને આનો જે ઉપયોગ છે તે ચૂંટણીમાં પ્રચાર માટે કરવામાં આવી રહ્યો છે તેવો તેમણે મોટો ઘટસ્ફોટ કર્યો. અને આ જ સિલસિલામાં અત્યારે એસઓજીએ પંચમહાલમાં આખી કામગીરી કરી રહી હતી ને ત્યાં ગોધરામાં આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 11ના ઉમેદવાર અજયભાઈ વસંતાણી તેમનું નામ છે, તેમની ઉપર ગંભીર આરોપ લાગ્યા છે. આરોપ શું લાગ્યા છે, કોણે શું કાર્યવાહી કરી, કઈ રીતની પકડાઈ છે તેની આજે આપણે વાત કરવાના છે આ વિડીયોમાં. અને આના કારણે આમ આદમી પાર્ટી પર જે બટ્ટો લાગ્યો છે, જે દાગ લાગ્યો છે, આ ઝાડુ પોતે આ ભ્રષ્ટાચારના ગંદકીમાં ફેલાય છે, ફસાઈ છે, ફસડાઈ છે તેની આજે વાત કરવાના છે. સૌથી પહેલાં આજે માહિતી આવી છે તે ગોધરાથી છે. ગોધરાના એ ડિવિઝનમાં અહીં આખો જે બનાવ બન્યો છે તેની જાણવા જોગ ફરિયાદ થઈ છે અને સાથે વોર્ડ નંબર 11ના જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તેવા અજયભાઈ વસંતાણીને આની અંદર સામેલ કરવામાં આવ્યા છે અને તેમની પર આરોપ છે કે ગોધરાના જે એસઓજી જે તપાસ કરી રહી હતી તેમાં અલગ અલગ ગોધરાના તમામ જિલ્લાઓમાં તપાસ કરી રહી હતી અને જેમાં આંગળીયા પેઢીઓની તપાસ દરમિયાન તેવું જાણવા મળ્યું કે પાછલા 15 દિવસમાં 50 લાખથી વધારેનું આંગળીયા પેઢી મારફતે પૈસા લાવવામાં આવ્યા છે અને વેચણી કરવામાં આવી છે. અને આ તમામમાં જે સંડોવણી થઈ છે તે વોર્ડ નંબર 11ના ઉમેદવારની થઈ છે અને તેમની સાથે તેમના મળતિયાઓની પણ થઈ છે. તો આખા મામલે પોલીસનું શું કહેવું છે તે આપણે સૌથી પહેલા સાંભળી લઈએ. પંચમહાલ વિભાગના ડીઆઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબ અને એસપી શ્રી ડૉક્ટર હરેશભાઈ દુધાત સાહેબની સૂચનાથી એસઓજી અને એલસીબીના અધિકારી અને માણસો આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની 2026ની ચૂંટણી સંદર્ભે શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય તે માટે ગતિશીલ હતા. દરમિયાનમાં એસઓજીને હકીકત મળે કે કેટલાક ઇસમો ખૂબ મોટી રકમના આંગળીયા પેઢી મારફતે ટ્રાન્ઝેક્શન કરે છે, જે આધારે એસઓજીએ ગઈકાલે આ બાબતે એમણે વર્કઆઉટ કરેલું તે બાબતે તપાસ કરતા ગોધરાની 2 આંગળીયા પેઢીમાંથી 3 ઇસમો, જેમાં અજય વસ્તાણી જે ગોધરા ટાઉન વોર્ડ નંબર 11ના આપ પક્ષના ઉમેદવાર છે, તેમજ અન્ય 2 ઇસમોના નામ આમાં ખુલવા પામેલ છે. અંદાજે હાલમાં 50 લાખ રૂપિયા સુધીની લેતી દેતી કરેલ હોવાની હકીકત મળેલ છે. આ બાબતે ખરેખર રકમ ક્યાંથી આવેલ અને કોને આપેલ અને કયા હેતુથી આપેલ એ બાબતની આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે અને આ બાબતે અગાઉ આગળ તપાસમાં જે ખુલશે એ આપને જાણ કરવામાં આવશે. એ બાબતે તપાસ ચાલુ છે. સર, આમાં આંગળીયા પેઢીનો કોઈ રોલ આવે કે જે આચારસંહિતાના ઉલ્લંઘન કર્યો એ બાબતે નિશાન એ બાબતે એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આરોગ્ય ઝડપાયા કે હાલમાં તપાસ કાર્યવાહી ચાલુ છે, એના અંતે પછી જે હશે એ નિર્ણય લેવામાં આવશે. સર, આપે જે જણાવ્યું અજય વસંતાણી, તો એ જે ખરેખર સામેલ કમિશને શું કાર્યવાહી થઈ શકે? એ જે કાયદાકીય જોગવાઈઓ છે એ મુજબ કાર્યવાહી થઈ શકે. પ્રાથમિક વિગતો કોઈ મળી છે કે આ પૈસા ક્યાંથી આવે? એ માહિતી હજુ ચાલુ છે વેરીફાઈ કરવાની. તમે ડીવાયએસપીને સાંભળ્યા. હવે આખા મામલે જેમની પર આરોપ છે તેવા અજયભાઈ વસંતાણી વોર્ડ નંબર 11ના ઉમેદવાર શું કહે છે તે પણ સાંભળી લઈએ. જી, આ તો ખોટા આક્ષેપો મારી પર લગાવવામાં આવ્યા છે. આવી રીતના આંગણનો કોઈ વહીવટ મેં કર્યો નથી, કોઈ દિવસ મારું થયું નથી. અને આજે કદાચ પોલીસના કોઈ સબૂત મળતા હોય તો હું પોલીસ સાથે જ છું. ગઈકાલે એમની સાથે તો આજે બી એમની જોડે છું, આવતીકાલે એમની જોડે રહી. મારા વિરુદ્ધ કોઈ બી સબૂત મળે છે એમને તો ભલે મને અરેસ્ટ કરી શકે છે અને કાયદાની કાર્યવાહી કરી શકે છે. બાકી આ બધી એક બીજેપીની ચાલ છે. બીજેપી હાર ભાડી ગઈ છે. ગોધરા ખાતે અમારા 22 કેન્ડિડેટ આમ આદમી 22 કેન્ડિડેટને હરાવવા માટે આ ધમધમા લોકો કરી રહ્યા છે. આ વસ્તુમાં અમે સક્સેસ થવા દઈશું નહીં. ના, અમને કોઈ સંપર્ક કરવા માટે લોકોને આવ્યું નથી. અને બીજું કે રમણભાઈનું નામ છે અને બીજા એક સોની છે, આપણે જે હાલમાં ઓબ્ઝર્વ તરીકે કામ કરી રહ્યા છે, પણ આ રીતનું કોઈ માહિતી છે નહીં. સોની સાહેબને ગઈકાલે આ લોકો ઉઠા નાખ્યો છે ગઈકાલે રાત્રે. બાકી રમણભાઈ તો એમને મોરવામાં ફરી રહ્યા છે.
હવે કોઈ વાતચીત છે નહીં અમારી જોડે લગી. મારે આ વસ્તુ જોડે કોઈ સંબંધ નથી અમારી પાસે કોઈ સંબંધ છે આ વસ્તુ માટે કે આમાંથી પાર્ટી કાંઈ હવાલા મોકલે. તમને જાણ તો હોય કે ના હોય, અમને કોઈ વસ્તુની જાણ છે નથી આ વસ્તુ માટે. હવે એમની જોડે એવિડન્સ જે હશે એ અમને બતાવે, એ લોકો સાચા હશે અમે એમની જોડે જ છીએ, કોઈ વાંધો નથી. એમને જે એક્શન લેવું હોય અમે લઈ શકીએ છીએ. બાકી અમે બી સબૂત વગર તો અમે લોકો એમને હાથ મૂકવા દઈશું નહીં. આ જે કાયદેસર પાર્ટીના જે અમારા એડવોકેટ છે ને અમારા જે વસાવા છે એમની જો વાતચીત થઈ ગઈ છે. પોલીસ તો એક્શન લેશે અમારી ઉપર તો અમે એની કાયદેસર કાર્યવાહી અમે બી આગળ કરીશું જે બી હશે. ના, એમની સાથે કોઈ વાતચીત થઈ નથી હજુ લગીને. હજુ લગીને પોલીસવાળાએ કોઈ એક્શન મારી પર લીધું નથી. એ એક્શન લેશે મારી ઉપર તો પછી આગળ કંઈ વિચારણા કરીશું આપણે જે બી વસ્તુમાં હશે. હવે આ બંનેને સાંભળ્યા બાદ તમને ખબર પડી ગઈ હશે કે શું છે આખો મામલો. એક તરફ આમ આદમી પાર્ટીના ઉમેદવાર કહી રહ્યા છે કે અમે પૂરેપૂરી જે છે તપાસમાં સાથ સહકાર આપવા માટે તૈયાર છે ને અમે આવો કોઈ ગુનો કર્યો નથી. તો બીજી તરફ પોલીસ ડીવાયએસપી છે તેમણે પણ પોતાનું નિવેદન આપ્યું છે આખી ઘટના પર. આમાં એક પછી એક જે છે હજી મોટા ખુલાસાઓ થાય તેવી સંભાવનાઓ છે. અત્યારે આમ આદમી પાર્ટી આ ભર ચૂંટણી ટાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે આમ આદમી પાર્ટી માનતી હતી કે અમે આ વખતે વધારે શક્તિશાળી પ્રદર્શન કરીશું, પણ તેઓ સત્તામાં આવે તે પહેલાં જ તેમની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે હવાલા કૌભાંડના કારણે. આમ આદમી પાર્ટીના નેતાઓ જે શીર્ષ નેતૃત્વ છે તેઓ પણ આ જે ડેમેજ છે જે તેને કંટ્રોલ કરવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે, પણ ભર ચૂંટણી ટાણે તેમની સામે આવા આરોપો લાગતા તેઓ આ વખતે થોડા ભેંસમાં મુકાયા છે તે તો ફાઇનલ છે. આખા મામલે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવો.